જય ભગવાન. હવે ભગવાન ક્યારે જમવા આવે અથવા તો ક્યારે જમે એના માટે મહાભારતમાં કૃષ્ણ ભગવાને બહુ સરસ જવાબ આપ્યો છે કે કૃષ્ણ ભગવાન પાંડવોને મોકલ્યા હતા અને કૌરવોને ત્યાં સમાધાન કરવા આવેલા. સમાધાન માટે તો દુર્યોધન કે ધૃતરાષ્ટ્ર કોઈ તૈયાર થયા નહીં. પછી દુર્યોધન કૃષ્ણ ભગવાનને માટે કહે છે કે આપના માટે વિશેષ રાજભોગ તૈયાર કર્યો છે, આપ જમવા પધારો. તો એ વખતે કૃષ્ણ ભગવાન બહુ સરસ જવાબ આપે છે કે સૌથી પહેલાં તો કોઈ માણસ ભૂખ્યો હોય તો જમે. આઈ એમ નોટ હંગ્રી એટ ઓલ. આખા જગતનો પાલક એ ભૂખ્યો હોય એવું તો બને જ નહીં. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે હું ભૂખ્યો નથી. બીજા નંબરે કે ભય હોય તો જમે. જે રીતે સર્કસમાં ભય બતાડીને પ્રાણીઓને ખેલ કરાવે છે, જમાડે છે, બધું કરાવે છે, તો કૃષ્ણ ભગવાન કહે છે કે આ જગતમાં મને કોઈનો ભય જ નથી. એટલે ભયથી જમવાનો પણ કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. તો છેલ્લે ભગવાન ક્યારે જમે? પ્રેમથી જમે. તો કૃષ્ણ ભગવાન કહે છે કે હજી સુધી તે એક પણ એક્શન, એક પણ તારું કાર્ય એવું નથી કે મને તારા પર પ્રેમ ઉત્પન્ન થાય. એટલે હું ભૂખ્યો નથી, મને તારો ભય નથી, કે મને તારા ઉપર પ્રેમ નથી, એટલે હું તારે ત્યાં જમીશ નહીં. ત્યાંથી ભગવાન નીકળ્યા અને વિદુરજીને ત્યાં જાય છે. ત્યાં જઈ અને વિદુરાણીના હાથે બનાવેલી સરસ ભાજી ખાય છે. અને ભાજી ખાધા પછી વિદુરાણી પ્રેમથી એમને કેળા ખવડાવે છે. તો પ્રેમમાં એટલા ભાવ વિભોર થઈ ગયા છે કે કેળા નીચે મૂકે છે અને કેળાની છાલ ભગવાનના હાથમાં આપે છે. તો મનુષ્ય જ્યારે આવો ભાવ વિભોર થઈ જાય ભગવાનના પ્રેમના આવેશમાં, શબરી જેવા કે વિદુરાણી જેવો તમારા આપણામાં પ્રેમ જાગૃત થાય તો ભગવાન આપણા હાથે જમે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.